નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સૌની મનપસંદ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશ સર ઉપર। અને વિદ્યાર્થી મિત્રો, આપ સૌને માહિતી મળી ચૂકી હશે નીટ 2025 રજીસ્ટ્રેશન પ્રક્રિયા સ્ટાર્ટ થઈ ચૂકી છે। ઘણા બધા વિદ્યાર્થીઓના માઇન્ડ ની અંદર ડાઉટ હશે સર આ ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું, અમારે જાતે ફોર્મ ફિલઅપ કરવું જોઈએ કે સાયબર કાફે ની અંદર જવું જોઈએ। વિદ્યાર્થી મિત્રો, તમે ઘરે બેઠા જાતે સંપૂર્ણ ફોર્મ ફિલઅપ કરી શકો છો। આજના સેશન ની અંદર આપણે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ ઇન્ફોર્મેશન લાઈવ એક વિદ્યાર્થીનું ફોર્મ ફિલઅપ કરીને તમને બતાવવાના છે। તો આ સેશનને તમારે એન્ડ સુધી જોવાનો છે। વિડિયો ગમે તો લાઈક કરી દેવાનો છે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેવાની છે। ચાલો વિદ્યાર્થીઓ શરૂઆત કરીએ સ્ટેપ બાય સ્ટેપ ફૂલ પ્રોસેસ, કઈ કઈ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, સંપૂર્ણ માહિતી। તો વિદ્યાર્થી મિત્રો, નીટ 2025 નું ફોર્મ ફિલઅપ કરવા માટે તમારે ગૂગલ બ્રાઉઝર ઓપન કરી અને ત્યાં લખવાનું છે NTA NEET। NTA NEET લખશો એટલે આ ફર્સ્ટ સાઇટ ઓપન થશે જ્યાં નીટ લખેલું છે neet.nta.nic.in। આના ઉપર વિદ્યાર્થી મિત્રો તમારે ક્લિક કરવાનું છે। એના ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો રજીસ્ટ્રેશન ફોર નીટ યુજી 2025 ઇઝ લાઈવ। આના ઉપર વિદ્યાર્થી મિત્રો તમે ક્લિક કરશો એટલે આ રીતનું એક પેજ ઓપન થશે। અહીંયા જે રેડ લાઈન છે નીટ 2025 રજીસ્ટ્રેશન એન્ડ ઓનલાઈન એપ્લિકેશન, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે આ ટાઈપની એક ઇન્ફોર્મેશન ઓપન થશે। અહીંયા દોસ્તો તમે જો તો અહીંયા નીટ 2025 નું ફોર્મ ફિલઅપ કરવા માટેના સૌપ્રથમ સ્ટેપ આપ્યા છે। કયા કયા સ્ટેપ રહેશે? તો સૌપ્રથમ તમારે રજીસ્ટ્રેશન માટે એપ્લાય કરવાનું છે, ત્યાર પછી એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરવાનું છે, ત્યાર પછી તમારે એક્ઝામિનેશન ફી બરાબર ફીસ પેમેન્ટ કરવાની છે અને ત્યાર પછી તમે જે ફોર્મ ફિલઅપ કરેલું છે એને તમારે ડાઉનલોડ કરી લેવાનું છે। તો આટલી પ્રોસેસ છે। અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો જે વિદ્યાર્થી મિત્રોએ ઓલરેડી રજીસ્ટ્રેશન કરી નાખ્યું છે અને ફોર્મ ફિલઅપ કરવાનું બાકી છે એમણે અહીંયા ક્લિક કરવાનું રહેશે। અને હવે મેજોરિટી મોસ્ટ ઓફ વિદ્યાર્થી અથવા તો બધા વિદ્યાર્થી કેવા હોય કે જેમને રજીસ્ટ્રેશન કરવાનું પણ હજી બાકી છે, તો તમારે શું કરવાનું છે? અહીંયા લખ્યું છે ન્યૂ રજીસ્ટ્રેશન, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે આ રીતનું એક પેજ ઓપન થશે। અહીંયા સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો તમે જોશો તો એક છે ઇન્ફોર્મેશન બુલેટિન। ફોર્મ ફિલઅપ કરતા પહેલા તમારે સંપૂર્ણ ઇન્ફોર્મેશન જોવી હોય તો તમે બુલેટિન ડાઉનલોડ કરી એને એકવાર ખાસ ધ્યાનથી રીડ કરી લેજો અને ત્યાર પછી ફોર્મ ભરવાની સ્ટાર્ટ કરજો। પણ એની જરૂર પડશે નહીં કેમ કે આજના સેશનની અંદર અપ ટુ ડેટ સંપૂર્ણ માહિતી તમને આ સેશનની અંદર મળી જવાની છે। અહીંયા દોસ્તો તમે જોશો જનરલ કેટેગરી માટે 1700 રૂપિયા ફી છે, જનરલ AWS OBC અધર કેટેગરી માટે 1600 રૂપિયા ફી છે અને આપણે વાત કરીએ SC ST કે PWD અથવા તો થર્ડ જેન્ડર તો એના માટે 1000 રૂપિયા ફોર્મની ફીસ છે। અને જો આઉટસાઇડ ઇન્ડિયા હોય તો 9500 રૂપિયા ફીસ છે, પણ આપણે મેજોરિટી કેસની અંદર આની અંદર જ આવી જતા હોઈએ છીએ। આગળ વિદ્યાર્થી મિત્રો વાત કરીએ, આને સ્ક્રોલ કરશો તમે એટલે અહીંયા દોસ્તો તમે જોશો અહીંયા તમારે ટિક માર્ક કરવાનું છે અને ત્યાર પછી તમારે ક્લિક હિયર ટુ પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું છે। ચાલો તો વિદ્યાર્થી મિત્રો, ન્યૂ રજીસ્ટ્રેશન પર ક્લિક કર્યા પછી આ રીતનું એક પેજ ઓપન થશે। આ પેજની અંદર સૌપ્રથમ તમારે અહીંયા કેન્ડિડેટ નેમ એટલે કે વિદ્યાર્થીનું નામ એઝ પર 10th એન્ડ 12th માર્કશીટ એટલે કે 10મા અને 12મા ધોરણની જે માર્કશીટ હોય એ પ્રમાણે ડિટેલ એન્ટર કરવાની છે। જે રેગ્યુલર વિદ્યાર્થીઓ છે કે આ વર્ષે બોર્ડ પરીક્ષા આપવાના છે એમના માટે 12માનું રિઝલ્ટ નહીં હોય તો એમણે 12માનું ફોર્મ ફિલઅપ કરેલું છે અને 10માનું રિઝલ્ટ તો છે જ, તો એ જ પ્રમાણે તમારે અહીંયા નામ એન્ટર કરવાનું છે। નામ એન્ટર કર્યા પછી બરાબર કેન્ડિડેટ નેમ એન્ટર થઈ જાય ત્યાર પછી ફાધર નેમ એન્ટર કરવાનું છે। ફાધર નેમ એન્ટર થઈ જાય ત્યાર પછી છે મધર નેમ બરાબર। વિદ્યાર્થીઓ દરેકે દરેક ડિટેલ ખાસ ધ્યાન રાખજો, વિડીયોને પ્લે રાખજો, સાથે સાથે ફોર્મ ભરતી વખતે 10મા ધોરણનો અથવા તો 12મા ધોરણનો ડ્રોપર સ્ટુડન્ટ હોય તો 12મા ધોરણનું રિઝલ્ટ પણ તમારી પાસે હશે, એને પણ તમે સાથે રાખજો। ઓકે, ત્યાર પછી કેન્ડિડેટ નેમ, ફાધર નેમ, ત્યાર પછી છે મધર નેમ તો એને એન્ટર કરી દો। ઓકે, તો આટલી ડિટેલ એન્ટર થઈ જાય ત્યાર પછી છે ડેટ ઓફ બર્થ એટલે કે જન્મ તારીખ, ડેટ ઓફ બર્થ એન્ટર કરી દેવાની છે અને ડેટ ઓફ બર્થ એન્ટર કર્યા પછી તમારે આગળ છે જેન્ડર। ઓકે, તો આટલી ઇન્ફોર્મેશન તમારે એડ કરી દેવાની છે। આટલી ઇન્ફોર્મેશન એડ થઈ જાય ત્યાર પછી દોસ્તો તમારી આ જે ડિટેલ છે ફરીથી તમને પૂછશે બરાબર। શેના માટે? કેમ કે તમે જો ઉપર કોઈ જગ્યાએ મિસ્ટેક કરેલી હશે તો એ મિસ્ટેક અહીંયા પકડાઈ જશે। ઓકે, ફોર્મ તમારું આગળ વધશે નહીં એટલે અમુક ઇન્ફોર્મેશન બબ્બે વખત પૂછેલી છે
જે વધારે એક્યુરેસી રાખવા માટે છે. તો તમારે ફોર્મ ફિલઅપ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, તો ફરીથી આપણે કેન્ડિડેટ નેમ એન્ટર કરી દીધું છે, ફાધર નેમ આપણે એન્ટર કરી દઈએ છીએ, ત્યાર પછી મધર નેમ આપણે એન્ટર કરી દઈશું. ઓકે, મધર નેમ એન્ટર કરી દઈએ, ત્યાર પછી ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની છે આપણે. ઓકે, ડેટ ઓફ બર્થ ઓકે એન્ટર થઈ જાય ત્યાર પછી આગળ આવશે જેન્ડર. તો ડેટ ઓફ બર્થ ને આપણે એન્ટર કરી દઈએ. ઓકે, ચાલો એક જ મિનિટ વેઇટ કરશો, આપણે એક વિદ્યાર્થીની ડિટેલ લાઈવ ફિલઅપ કરીને તમને બતાવીએ છીએ. ઓકે, બર્થ ડેટ એન્ટર થઈ જાય ત્યાર પછી જેન્ડર સિલેક્ટ કરવાનું છે. જેન્ડર સિલેક્ટ થઈ જાય ત્યાર પછી દોસ્તો અહીંયા છે પ્રેઝન્ટ એડ્રેસ, એટલે કે તમે અત્યારે જે જગ્યાએ રહેતા હોય એનું એડ્રેસ તમારે એન્ટર કરવાનું છે. તો એડ્રેસ એન્ટર કરી દઈએ છીએ આપણે અહીંયા. ઓકે, ચાલો તો પ્રેઝન્ટ એડ્રેસ, ત્યાર પછી છે સબ લોકાલિટી, એમાં ઓપ્શનલ લખ્યું છે, તમે એન્ટર નહીં કરો તો ચાલશે. ત્યાર પછી લોકાલિટી છે એ ફરજિયાત એન્ટર કરવું પડશે. કન્ટ્રી, સ્ટેટ, ડિસ્ટ્રિક્ટ અને પિનકોડ આ બધી ડિટેલ આપણે એન્ટર કરવાની છે. તો આપણે એડ્રેસ એન્ટર કરી દીધું છે. ત્યાર પછી આપણે જઈએ લોકાલિટી પર, બરાબર, સ્થાનીયતા પર. તો એ એન્ટર કરી દીધા પછી કન્ટ્રી પર જઈએ, કન્ટ્રી સિલેક્ટ કરી દઈએ છીએ. ઓકે, ત્યાર પછી કન્ટ્રી સિલેક્ટ થઈ જાય ત્યાર પછી તમારે સ્ટેટ સિલેક્ટ કરવાનું છે. સ્ટેટ સિલેક્ટ થઈ જાય ત્યાર પછી તમારે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે. બરાબર છે, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ થઈ જાય. ઓકે, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ થઈ જાય ત્યાર પછી આપણે આગળ જઈએ. ઓકે, તો અહીંયા તમારે પિનકોડ એન્ટર કરવાનો છે. પિનકોડ આપણે ઉપર જે એડ્રેસમાં એન્ટર કર્યો છે એ જ પિનકોડ આપણે અહીંયા એન્ટર કરી દઈએ છીએ. બરાબર છે, અથવા તો તમે તમારા એરિયા પ્રમાણે ગૂગલ પર સર્ચ કરશો તો તમને પિનકોડ મળી જશે. આગળ વાત કરીએ, ઉપર જે એડ્રેસ આપણે એન્ટર કર્યું છે. ઓકે, હવે છે ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન એડ્રેસ. તો ત્યાં તમારે તમારું ઈમેલ એડ્રેસ જે રેગ્યુલર હોય, રનિંગ હોય, તમે ઘણી બધી વખત એમને ચેક કરતા રહેતા હોય એવું રેગ્યુલર ઈમેલ એડ્રેસ જોશે. બરાબર છે, આટલી વસ્તુ થઈ જાય મતલબ કહેવાનો કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ થઈ હશે તો આગળ પ્રોસેસ થશે નહીં. ચલો આપણે આને ક્લિયર કરી દીધી છે. તો પાસવર્ડ જે સિલેક્ટ કરો છો અંદર ખાસ ધ્યાન રાખવાનું છે કે 8 થી 13 કેરેક્ટરની વચ્ચેનો પાસવર્ડ હોવો જોઈએ. એટલીસ્ટ 1 અપર કેસ, 1 લોઅર કેસ, 1 નંબરિક ન્યુમેરિક વેલ્યુ અને કોઈ એક સ્પેશિયલ કેરેક્ટર, એટલે કે 8 થી 13 અક્ષરનો કોઈ પાસવર્ડ તમારે બનાવવાનો છે, જેની અંદર એક કેપિટલ અક્ષર હોવો જોઈએ, એક સ્મોલ અક્ષર હોવો જોઈએ, કોઈ એક નંબર હોવો જોઈએ, કોઈ એક સિમ્બોલ હોવો જોઈએ. સર 4 જ અક્ષર થયા, ભાઈ રિપીટ કરી દેવાનું જે જરૂર પડે. 8 થી લઈ 13 ડિજિટની અંદર તમારે પાસવર્ડ એન્ટર કરવાનો છે. તો પાસવર્ડ એન્ટર કર્યો ત્યાર પછી કન્ફર્મ પાસવર્ડ. ત્યાર પછી દોસ્તો એક વસ્તુ લખી છે સિક્યુરિટી ક્વેશ્ચન. સિક્યુરિટી ક્વેશ્ચનનો મતલબ એ છે કે માનો કે તમે આ પાસવર્ડ જે છે ભૂલી જાઓ છો તો તમારે એને રીસેટ કરવા માટે તમને કોઈ ક્વેશ્ચન, આમાંથી તમે કોઈ પણ ક્વેશ્ચન સિલેક્ટ કરી શકો છો અને યાદ રાખવાનો છે. જેમાં લખ્યું છે કે ભાઈ તમે કોઈ વેબસાઇટ ફ્રીક્વન્ટલી વિઝિટ કરતા હોય, તમારી ફર્સ્ટ સ્કૂલનું નામ, તમારો ફેવરિટ કલર, વ્હીકલ નંબર, ફેવરિટ બુક, ફેવરિટ સ્પોર્ટ અને બર્થ પ્લેસ. તો અહીંયા હું કોઈ પણ ક્વેશ્ચન તમે તમને યોગ્ય લાગે સિલેક્ટ કરી શકો છો. બરાબર છે, અહીંયા આપણે લખશું વોટ ઇઝ યોર પ્લેસ ઓફ બર્થ. ચલો આપણે એને એન્ટર કરી દીધું છે. ત્યાર પછી તમને અહીંયા જે કેપ્ચા કોડ બતાવે છે એ કેપ્ચા કોડને તમારે એન્ટર કરવાનો છે. કેપ્ચા કોડ એન્ટર થઈ જાય ત્યાર પછી તમારે સબમિટ બટન પર ક્લિક કરો. સબમિટ બટન પર ક્લિક કરશો એટલે આ રીતનું એક રિવ્યુ પેજ ઓપન થશે, જેમાં અહીંયા લખેલું છે જો એડિટ રજિસ્ટ્રેશન ફોર્મ બટન ફોર પ્રેસ સબમિટ એન્ડ સેન્ડ ઓટીપી. બરાબર, અહીંયા હું ક્લોઝ ઉપર ક્લિક કરી દઉં છું. ત્યાર પછી દોસ્તો અહીંયા ખાસ ધ્યાન આપજો, અહીંયા તમારું ફોર્મ આવી ગયું છે. તમારે ચેક કરી લેવાનું છે, કોઈ પણ જગ્યાએ મિસ્ટેક હોય તો અત્યારે તમે સુધારી શકશો. કેન્ડિડેટ નેમ છે, ત્યાર પછી ફાધર નેમ, મધર નેમ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, ત્યાર પછી તમારું એડ્રેસ, પરમેનન્ટ એડ્રેસ, ત્યાર પછી છે પોર્ટલ એકાઉન્ટ ડિટેલ. બરાબર છે, ત્યાર પછી આપણે આગળ વાત કરીએ તો અહીંયા તમે જો તમારે આટલી વસ્તુ ચેક કરી લેવાની છે કે હા ભાઈ મેં મારું નામ ચેક કરી લીધું છે, ફાધર નેમ ચેક કરી લીધું છે, મધર નેમ ચેક કરી લીધું છે, ડેટ ઓફ બર્થ ચેક કરી લીધું છે, જેન્ડર, એડ્રેસ, મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી આટલી વસ્તુ મેં ચેક કરી લીધી છે. હવે તમારે આઈ એગ્રી પર ક્લિક કરી સબમિટ એન્ડ સેન્ડ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે. શું કરવાનું છે? તો સબમિટ એન્ડ સેન્ડ ઓટીપી પર ક્લિક કરીએ એટલે તમારા મોબાઈલ નંબર ઉપર એક ઓટીપી આવશે.
બરાબર છે, તમારા મોબાઈલ નંબર ઉપર જે ઓટીપી આવે એને તમારે એન્ટર કરવાનો રહેશે. ઓકે, તો સબમિટ બટન પર આપણે ક્લિક કરી દીધું છે. તમારા નંબર ઉપર એક ઓટીપી આવશે. ઓકે, ચાલો તો વિદ્યાર્થી મિત્રો, તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જાય ત્યાર પછી તમારે સબમિટ એન્ડ રજીસ્ટ્રેશન ફોર્મ પર ક્લિક કરવાનું છે. બરાબર છે, સબમિટ એન્ડ રજીસ્ટ્રેશન ફોર્મ પર ક્લિક કરવાનું છે. ઓકે, ચાલો તો આટલી પ્રોસેસ થઈ ચૂકી છે આપણી. હવે દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો કે ભાઈ ફોર્મ ફિલઅપ કરવા માટેના સ્ટેપ કયા કયા છે. તો અહીંયા રજીસ્ટ્રેશન પ્રોસેસ, ફી પેમેન્ટ, એપ્લિકેશન ફોર્મ. બરાબર છે, જેની અંદર રજીસ્ટ્રેશન પ્રોસેસ આપણી કમ્પ્લીટ થઈ ચૂકી છે, ફીસ પેમેન્ટ બાકી છે અને એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરવાનું પણ બાકી છે. તો આપણે હવે શું કરવાનું છે, કમ્પ્લીટ એપ્લિકેશન ફોર્મ એના ઉપર ક્લિક કરવાનું છે અને આ જે એપ્લિકેશન નંબર છે, આ જે એપ્લિકેશન નંબર છે એને તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો છે, યાદ રાખવાનો છે. આ રીતનું એક પેજ ઓપન થશે જ્યાં તમે જોશો અહીંયા કેન્ડિડેટ નેમ, ડેટ ઓફ બર્થ, જેન્ડર, ફાધર નેમ, મધર નેમ, ત્યાર પછી અહીંયા નેશનાલિટી લખ્યું હશે ત્યાં તમારે સિલેક્ટ કરવાનું છે. નેશનાલિટી આપણે સિલેક્ટ કરી દઈએ છીએ ત્યાર પછી અહીંયા લખ્યું છે સ્ટેટ ઓફ એલિજિબિલિટી એઝ પર કેન્ડિડેટ. તો એના ઉપર દોસ્તો આપણે આગળ સ્ટેટ સિલેક્ટ કરી દઈશું. સ્ટેટ સિલેક્ટ થઈ જાય ત્યાર પછી લખ્યું છે કેટેગરી ડિટેલ. કેટેગરીની અંદર દોસ્તો ખાસ ધ્યાન આપજો. બરાબર છે, લખ્યું છે જનરલ, ઈડબ્લ્યુએસ, ઓબીસી, એનસીએલ, એસસી, એસટી, જનરલ. માનો કે તમે આમાંથી કોઈ કેટેગરી સિલેક્ટ કરો છો, હું સિલેક્ટ કરું છું જનરલ ઈડબ્લ્યુએસ. અહીંયા લખ્યું છે કન્ફર્મ કેટેગરી જનરલ ઈડબ્લ્યુએસ. હવે દોસ્તો અહીંયા ખાસ ધ્યાન આપજો. અહીંયા શું લખ્યું છે, ડુ યુ હેવ એ વેલિડ એન્ડ લાઈવ કેટેગરી સર્ટિફિકેટ issued by an authorized government office. તમે અહીંયા કેટેગરી સિલેક્ટ કરો છો. માનો કે મેં જનરલ કેટેગરી સિલેક્ટ કરી હોય તો કોઈ આવું સર્ટિફિકેટ માંગે નહીં, પણ માનો કે આપણે કોઈ અધર કેટેગરી સિલેક્ટ કરેલી છે તો અહીંયા યસ અને નો નો ઓપ્શન છે. તમારી પાસે સર્ટિફિકેટ હોય તો યસ પર ક્લિક કરવાનું છે. સર્ટિફિકેટ ના હોય, તમે ઇસ્યુડ કરવા માટે અરજી આપી દીધી હોય અથવા તો હવે આપવાના હોય તો નો પર ક્લિક કરવાનું છે. મારી પાસે સર્ટિફિકેટ છે તો યસ પર સિલેક્ટ કરું છું. તો અહીંયા માનો કે તમે યસ પર સિલેક્ટ કરશો તો આટલી ડિટેલ માંગશે, જેમાં લખ્યું છે પહેલું કેટેગરી સર્ટિફિકેટ આઈડી અથવા તો નંબર. તો નંબર હું અહીંયા એન્ટર કરી દઉં છું. ત્યાર પછી લખ્યું છે કેટેગરી સર્ટિફિકેટ ઇસ્યુ ડેટ. તો તમારી પાસે જે સર્ટિફિકેટ હોય એની અંદર ઇસ્યુ ડેટ લખેલી હશે એ ડેટને તમારે એન્ટર કરવાની રહેશે. ઓકે, ક્લિયર છે? તો અહીંયા આપણે ડેટ એન્ટર કરી દઈએ છીએ અને ત્યાર પછી લખ્યું છે નેમ ઓફ ધ ઓથોરિટી ઇસ્યુઇંગ ધ કેટેગરી સર્ટિફિકેટ. કે ભાઈ જેમણે તમને આ સર્ટિફિકેટ ઇસ્યુડ કરી આપ્યું છે એમનું નામ. તો અહીંયા આપણે એ ડિટેલ એન્ટર કરી દઈએ છીએ. ત્યાર પછી દોસ્તો આગળ છે પીડબ્લ્યુડી કેટેગરી. બરાબર છે, તો અહીંયા પીડબ્લ્યુડી કેટેગરીમાં આવતા હોય તો યસ કરવાનું, તો તમારે સર્ટિફિકેટ અપલોડ કરવું પડશે અને નો આવતા હોય તો નો પર ક્લિક કરવાનું છે. જનરલી નો પર આપણે ક્લિક કરીને આગળ વધીએ છીએ. ત્યાર પછી છે અધર ડિટેલ ની અંદર આર યુ ડાયાબિટીક, ભાઈ તમને ડાયાબિટીસ છે કે નહીં, હોય તો યસ, ના હોય તો નો પર સિલેક્ટ કરવાનું છે. પ્લેસ ઓફ રેસિડન્ટ અર્બન, સિટી શહેરમાં રહેતા હોય તો અર્બન, ગામડાની અંદર રહેતા હોય તો રૂરલ, આપણે અર્બન સિલેક્ટ કરી દઈએ છીએ. ફેમિલી એન્યુઅલ ઇન્કમ, બરાબર છે, જે આપણે અહીંયા સિલેક્ટ કરી દઈએ છીએ. ત્યાર પછી છે બિલોંગ ટુ માઇનોરિટી, યસ ઓર નો જે આવતો એ તમારે સિલેક્ટ કરી દેવાનું છે તમારા મુજબ. ત્યાર પછી છે કન્ટ્રી, તો કન્ટ્રી આપણે સિલેક્ટ કરી દીધી છે. બરાબર છે. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે ડ્રેસ કોડ, કે ભાઈ તમારા રીઝન પ્રમાણે તમે કોઈ પર્ટિક્યુલર ડ્રેસ કોડ પહેરીને સેન્ટર પર જવા માંગો છો તો તમારે યસ પર સિલેક્ટ કરવાનું છે. તો એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો, એક્ઝામનો જે ટાઈમ હોય એના મિનિમમ 1 કલાક અગાઉ તમારે સેન્ટર પર પહોંચવું પડશે, જેથી ચેકિંગની જે કાંઈ પણ પ્રોસેસ થતી હોય એ ઇઝીલી થાય. અને રેગ્યુલર ક્લોથની અંદર તમે જવાના હોય તો તમારે અહીંયા નો પર સિલેક્ટ કરવાનું છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, આટલી પ્રોસેસ થઈ જાય, બરાબર છે, આટલી પ્રોસેસ થઈ જાય ત્યાર પછી અહીંયા લખ્યું છે મોડ ઓફ પ્રિપેરેશન. તમે જે રીતે સ્ટડી કર્યું હોય એ તમારે સિલેક્ટ કરી દેવાનું છે. કેમિસ્ટ્રી બાય નિમેશ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. કેમિસ્ટ્રી બાય નિમેશ યુટ્યુબ ચેનલ પર તૈયારી કરી હોય ઓનલાઈન કોચિંગ લખી દેવાનું છે. આગળ વાત કરીએ આપણે કેપ્ચા કોડ, તમને અહીંયા જે બતાવતા હોય એ તમારે એન્ટર કરી દેવાનો છે. તો કેપ્ચા કોડ આપણે એન્ટર કરી દઈએ ત્યાર પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. લખ્યું છે આર યુ શ્યોર યુ વોન્ટ ટુ સબમિટ ધીસ સેક્શન, તો યસ પર સિલેક્ટ કરવાનું છે. આગળ વાત કરીએ દોસ્તો અહીંયા તો લખ્યું છે ચૂઝ આઈડેન્ટિટી. જનરલી આધાર કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ કોઈ પણ વસ્તુ ચાલે. આપણે આધાર કાર્ડ સિલેક્ટ કરીશું કેમ કે જો તમે અહીંયા દોસ્તો આગળ
બીજી કોઈ ડિટેલ પણ સિલેક્ટ કરો છો તો એ મુજબ તમારે એની ઇન્ફોર્મેશન એડ કરવાની થશે. હું અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરી દઉં છું. બરાબર છે, ચાલો આધાર કાર્ડ મેં સિલેક્ટ કરી દીધું છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે ચૂઝ આઈડેન્ટિટી ઉપર આધાર કાર્ડ સિલેક્ટ કર્યું છે. માનો કે મેં અહીંયા તમારો એપ્લિકેશન નંબર ઓટોમેટિક આવી ચૂક્યો હશે, વિદ્યાર્થીનું નામ આવી ચૂક્યું હશે. ત્યાર પછી તમારે આઈ વોલેટરી ઉપર ક્લિક તમે કરશો. બરાબર, એટલે તો આધાર કાર્ડ નંબર તમે એન્ટર કરો છો. ત્યાર પછી તમારે કન્ફર્મ આધાર નંબર પર પણ ફરીથી સેમ નંબર રિપીટ કરવાનો છે. એટલે કે તમારે તમારો આધાર કાર્ડ નંબર જે છે 2 વખત અહીંયા એન્ટર કરવાનો છે. આટલી પ્રોસેસ થઈ જાય ત્યાર પછી તમને અહીંયા ગ્રીન કલરમાં જે કેપ્ચા કોડ બતાવે છે એને તમારે એન્ટર કરવાનો રહેશે. તો અહીંયા કેપ્ચા કોડ તમને જે બતાવતા હોય એના ઉપર તમે એ એન્ટર કરી દેશો. ઓકે, કેપ્ચા કોડ એન્ટર થઈ જાય ત્યાર પછી દોસ્તો તમારે અહીંયા સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. તો સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરશો ત્યારે પૂછશે કે ભાઈ આર યુ શ્યોર યુ વોન્ટ ટુ સબમિટ આધાર ડિટેલ. તો આપણે અહીંયા ઓકે પર ક્લિક કરી દેવાનું છે. આટલી પ્રોસેસ થઈ જાય ત્યાર પછી અહીંયા દોસ્તો ખાસ ધ્યાન આપજો, વચ્ચે અપાર આઈડી ની બહુ મોટી ઇન્ફોર્મેશન આવી હતી. બરાબર, અહીંયા જો તમે અપાર આઈડી તમારી પાસે હોય તો તમારે યસ પર સિલેક્ટ કરવાનું છે, ના હોય તો નો પર સિલેક્ટ કરવાનું છે. કદાચ બની શકે છે ઘણા બધા વિદ્યાર્થીઓ અપાર આઈડી બનાવી જ નાખ્યું હશે, પણ છતાંય હું એવું કહું છું કે તમારે આ ફોર્મને ઈઝી કરવા માટે અપાર આઈડી નો કરવાનું છે, નહીં તો આગળ ફોર્મમાં ઇશ્યુ આવી શકે છે. અપાર આઈડી પર નો સિલેક્ટ કરી અને સબમિટ બટન પર ક્લિક કરવાનું છે. સબમિટ બટન પર તમે ક્લિક કરશો. ઓકે, એટલે ત્યારબાદ નવું એક પેજ ઓપન થશે. જો દોસ્તો અહીંયા ખાસ ધ્યાન આપજો, રજીસ્ટર કોન્ટેક્ટ ડિટેલ થઈ ગઈ ચૂકી છે, પર્સનલ ડિટેલ થઈ ચૂકી છે, રજીસ્ટર આઈડેન્ટિટી ડિટેલ થઈ ચૂકી છે, અપાર આઈડી ની ઇન્ફોર્મેશન આપણે આપી દીધી છે. હવે આપણા આટલા સ્ટેપ બાકી છે જેમાં લખ્યું છે રજીસ્ટર એક્ઝામ એન્ડ એક્ઝામ સેન્ટર ડિટેલ. તો એક્ઝામ નું નામ અહીંયા ઓટોમેટિક આવી ચૂક્યું છે, નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ. ત્યાર પછી એ લખ્યું છે ક્વેશ્ચન પેપર મીડિયમ. હવે દોસ્તો એ ખાસ ધ્યાન આપજો, તમે જે લેંગ્વેજ ની અંદર પેપર મેળવવા માંગતા હોય એ તમારે સિલેક્ટ કરવાની છે. જો તમે પેપરનો જે મીડિયમ છે એ ઇંગ્લિશ સિલેક્ટ કરો છો તો તમારું ક્વેશ્ચન પેપર માત્ર ઇંગ્લિશ મીડિયમમાં જ આવશે. પણ તમે જો ઇંગ્લિશ મીડિયમ સિવાયની કોઈ લેંગ્વેજ સિલેક્ટ કરો છો, માનો કે હું ગુજરાતી સિલેક્ટ કરું છું, તો તમારું ક્વેશ્ચન પેપર જે છે ગુજરાતી અને ઇંગ્લિશ બંનેની અંદર આવશે. સમજી ગયા ને મારી વાત? ગુજરાતી મીડિયમમાં તો આખું પેપર હશે જ, સાથે સાથે ઇંગ્લિશ મીડિયમમાં પણ હશે. ઓકે, તો ખાલી ઇંગ્લિશ સિલેક્ટ કરો છો તો સિંગલ લેંગ્વેજ હશે, ગુજરાતી સિલેક્ટ કરો છો, અધર કોઈ લેંગ્વેજ સિલેક્ટ કરો છો તો બંને લેંગ્વેજની અંદર તમારું આખું ક્વેશ્ચન પેપર હશે. આગળ વાત કરીએ, હવે લખ્યું છે એક્ઝામ સ્ટેટ એન્ડ સિટી, ફર્સ્ટ ચોઇસ, સેકન્ડ ચોઇસ, થર્ડ ચોઇસ. ઓકે, તો આની અંદર હું લખી નાખું છું આપણી ચોઇસ જે છે એમાં ફર્સ્ટ ચોઇસ ની અંદર આપણે અહીંયા લખી નાખીએ છીએ. બરાબર, કે ભાઈ અહીંયા મેં સ્ટેટ સિલેક્ટ કરી દીધું છે અને અહીંયા હું સિટી લખી દઉં છું. બરાબર, તો હું જે સિટીમાંથી છું, બરાબર, એટલે કે વિદ્યાર્થી તમે જે ફોર્મ ભરતા હોય, તમે જે સિટીમાંથી હોય એને એન્ટર કરી દેવાનું છે. સેકન્ડ ચોઇસ તમારી શું છે? સેકન્ડ ચોઇસ પાછી આપણે સિલેક્ટ કરી દઈએ છીએ. એમાં દોસ્તો હવે દોસ્તો ખાસ ધ્યાન આપજો, તો સેકન્ડ ચોઇસ ની અંદર ફરીથી આપણે ડિટેલ એન્ટર કરી દઈએ છીએ, પણ અહીંયા ખાસ ધ્યાન આપજો, જ્યારે તમે ફર્સ્ટ ચોઇસ ની અંદર માનો કે મેં ગુજરાત સિલેક્ટ કરી દીધું છે અને અહીંયા મેં સિટી સુરત સિલેક્ટ કરી દીધું છે. બરાબર, તો હવે સેકન્ડ ચોઇસ ની અંદર પણ તમે પાછું ફરીથી ગુજરાત અને સુરત સિલેક્ટ કરશો, નહીં થાય, આવી એક એરર આવશે. બરાબર, કે ભાઈ એક્ઝામ સેન્ટર શુડ નોટ બી સેમ. તો આપણે શું કરવાનું રહેશે કે ભાઈ ગુજરાત તો સિલેક્ટ કર્યું જ છે, અહીંયા સુરતની જગ્યાએ સુરતની આજુબાજુનો તમારે જે એરિયા અથવા તમારા સિટીની આજુબાજુનો જે એરિયા લાગતો હોય એને તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે. બરાબર, તો આપણે અહીંયા એ સિલેક્ટ કરી દઈશું. ઓકે, ચલો આપણે સેકન્ડ સિલેક્ટ કરી દીધો છે ઓપ્શન. થર્ડ ફરીથી છે તો થર્ડ ચોઇસ ની અંદર પાછો આપણે ફરીથી સિલેક્ટ કરી દઈએ છીએ. ચાલો થર્ડ ચોઇસ ની અંદર ફરીથી આપણે સિલેક્ટ કરી દઈએ છીએ. ઓકે, થર્ડ હજી એક ઓપ્શન છે ને. ઓકે, ચાલો તો થર્ડ ઓપ્શન પણ આપણે સિલેક્ટ કરી દીધો છે. ત્યાર પછી આપણે આગળ વધીએ તો અહીંયા લખ્યું છે ફાધર ઓક્યુપેશન. બરાબર છે, એટલે કે ભાઈ પિતાનો વ્યવસાય શું છે તો એ તમારે સિલેક્ટ કરી દેવાનો છે. ત્યાર પછી છે એનું ક્વોલિફિકેશન એન્ટર કરી દેવાનું છે. ઓકે, ચાલો ત્યાર પછી આગળ જઈએ આપણે.
એક જ મિનિટ. ચાલો, ત્યાર પછી મધર ઓક્યુપેશન, બરાબર છે, જેની અંદર આપણે નોટ કરી દેવાનું છે. ચાલો, અહીંયા હાઉસવાઈફ હોય તો આપણે અધર પર સિલેક્ટ કરી દઈએ છીએ. ચાલો, ત્યાર પછી એનું ક્વોલિફિકેશન, તો જે કઈ હોય એ આપણે એન્ટર કરી દેવાનું છે. ત્યાર પછી અહીંયા કેપ્ચા કોડ તમને જે બતાવે છે એને એન્ટર કરી દેવાનો છે અને ત્યાર પછી આપણે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. ઓકે, તો આટલી પ્રોસેસ આપણે કરી દઈએ. ચાલો, આટલી પ્રોસેસ થઈ ચૂકી છે. સેવ એન્ડ નેક્સ્ટ બટન પર આપણે ક્લિક કરીએ, સબમિટ ધીસ સેક્શન પર ક્લિક કરીએ, યસ પર ક્લિક કરીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આગળની પ્રોસેસની અંદર વધી આપણે રજિસ્ટર ક્વોલિફિકેશન ડિટેલ, જેની અંદર છે 10મા ધોરણની તમારી સંપૂર્ણ ડિટેલ, જેની અંદર પેલું છે પાસ સ્ટેટસ, તો એની અંદર આપણે સિલેક્ટ કરી દઈએ છીએ પાસ. ત્યાર પછી છે યર ઓફ પાસિંગ અથવા તો અપિયરિંગ, તો તમારા 10મા ધોરણના રિઝલ્ટની અંદર મંથ અને યર લખ્યું હશે તો એને આપણે સિલેક્ટ કરી દઈએ. ત્યાર પછી છે ક્વોલિફાઈંગ એક્ઝામ, તો 10th ઓર ઇક્વિવેલન્ટ. ત્યાર પછી આગળ વાત કરીએ આપણે પ્લેસ ઓફ સ્કૂલ, તો એને આપણે અર્બનમાં હોય તો અર્બન, રૂરલમાં હોય તો રૂરલ, આપણે અર્બન સિલેક્ટ કરી દીધું છે. આગળ છે ટાઈપ ઓફ સ્કૂલ અથવા તો કોલેજ, ગવર્મેન્ટ હોય તો ગવર્મેન્ટ, પ્રાઇવેટ હોય તો પ્રાઇવેટ, એ આપણે સિલેક્ટ કરવાનું છે. ચાલો, મેં પ્રાઇવેટ સિલેક્ટ કરી દીધું છે. ત્યાર પછી આગળ છે ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન સ્ટેટ, તો આપણે સ્ટેટ સિલેક્ટ કરી દઈએ છીએ. ઓકે, ચાલો, તો સ્ટેટ સિલેક્ટ કરી દઈએ આપણે. ઓકે, સ્ટેટ સિલેક્ટ કરી દીધું છે. ત્યાર પછી છે ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન ડિસ્ટ્રિક્ટ, તો ડિસ્ટ્રિક્ટ પર ક્લિક કરી આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી દઈએ છીએ. ઓકે, ચાલો, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી દઈએ છીએ. ત્યાર પછી છે સ્કૂલ બોર્ડ. ઓકે, તો સ્કૂલ બોર્ડ પર આપણે ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ આપણે સિલેક્ટ કરીએ છીએ. તમારે જે કાંઈ પણ ડિટેલ આવતી હોય એ પ્રમાણે ફિલઅપ કરવાનું રહેશે. ત્યાર પછી છે રિઝલ્ટ મોડ, હવે પર્સન્ટેજમાં આવે છે કે CGPA માં આવે છે એ તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે. માનો કે તમે અહીંયા CGPA માં તમારું રિઝલ્ટ આવતું હોય એને સિલેક્ટ કરો છો તો આગળથી તમારે એક સર્ટિફિકેટ એડ કરવાનું રહેશે અને સર્ટિફિકેટની અંદર શું હશે, તમારા જે CGPA હશે એને પર્સન્ટેજમાં ટ્રાન્સલેટ કરેલું એક સર્ટિફિકેટ. જે સ્કૂલમાંથી તમને રિઝલ્ટ મળ્યું હોય ત્યાં રૂબરૂ જઈ શકો છો અથવા તો જે બોર્ડ લાગુ પડે છે ત્યાં જઈ શકો છો, ત્યાંથી તમને સર્ટિફિકેટ આપશે. ઓકે, આપણે પર્સન્ટેજ પર સિલેક્ટ કરીએ છીએ અને આગળ વધીએ છીએ. તો અહીંયા લખ્યું છે ટોટલ માર્ક્સ, તો 10મા ધોરણના ટોટલ માર્ક્સ અહીંયા એન્ટર કરવાના છે. એમાંથી તમારા કેટલા માર્ક્સ આવ્યા છે એ એન્ટર કરવાનું છે, બરાબર છે. અને ત્યાર પછી છે પર્સન્ટેજ ઓટોમેટિક આવી જશે, એને તમારે સિલેક્ટ કરવાના નથી. ત્યાર પછી છે રોલ નંબર, તો ત્યાં તમારે તમારો સીટ નંબર 10મા ધોરણના રિઝલ્ટની અંદર સીટ નંબર લખેલો હશે, એ સીટ નંબર તમારે અહીંયા એન્ટર કરવાનું છે. ત્યાર પછી લખ્યું છે સ્કૂલ અથવા તો કોલેજનું નામ અને એડ્રેસ, જે બહુ ઇમ્પોર્ટન્ટ નથી પણ તમે લખી શકો છો. પણ જો દોસ્તો ખાસ અહીંયા ધ્યાન આપજો, આ નામ બહુ લાંબુ હોય, આ નામ જે છે એ બહુ લાંબુ હશે તો આગળ જતા ફોર્મની અંદર એરર આવી શકે છે, એટલે તમારે એને ટૂંકમાં લખી નાખવાનું છે, કોઈ વાંધો નથી. અહીં આપણે લખી દઈએ છીએ ભાઈ પરમ સુખ ગુરુકુલ અને એડ્રેસ કીધું છે એટલે આપણે એને અલ્પવિરામ કે કોઈ કરી અને પાછળ આપણે લખી દઈએ છીએ કે ભાઈ કયા એડ્રેસ પર છે. ઓકે, તો અહીંયા આપણે એટલી પ્રોસેસ કરી દઈએ છીએ, એક જ મિનિટ વેઇટ કરશો. ઓકે, ચાલો, તો આટલી પ્રોસેસ આપણે અહીંયા એન્ટર કરી દીધી છે. આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા તમને કીધું છે સ્કૂલ અથવા તો કોલેજનો પિનકોડ જે લાગતો હોય એ તમારે અહીંયા એન્ટર કરી દેવાનો છે. તો 10th ની માર્કશીટની ડિટેલ એન્ટર કર્યા પછી હવે આપણે એન્ટર કરવાની છે 12th ની ડિટેલ. જે વિદ્યાર્થી રેગ્યુલર વિદ્યાર્થી છે, બોર્ડ 2025 આપવાના છે, એમણે અપિયરિંગ પર ક્લિક કરવાનું રહેશે. જે વિદ્યાર્થી મિત્રો ડ્રોપર છે, 12th પાસ કરી દીધું છે, એમને 12th પાસ પર ક્લિક કરવાનું છે. અને જો 12th પાસ પર તમે ક્લિક કરો છો તો તમારી પાસે બધી ડિટેલ માર્ક્સ છે, જેની અંદર અહીંયા લખ્યું છે યર ઓફ પાસિંગ, તો યર ઓફ પાસિંગ આપણે સિલેક્ટ કરી દીધું છે. ત્યાર પછી લખ્યું છે ક્વોલિફાઈંગ એક્ઝામ, તો એની અંદર રેગ્યુલર વિદ્યાર્થી હોય, બોર્ડ 2025 આપવાના છે તો એમને 01 કોડ આવે,
હવે ડ્રોપર હોય કે અધર કોઈ પણ વિદ્યાર્થીઓ છે એમને 2 થી લઈ 7 ની વચ્ચેનો કોઈ પણ કોડ સિલેક્ટ કરે તકલીફ ક્યાંય પડવાની નથી, બરાબર. પણ આપણે માનો કે અહીંયા કોડ સિલેક્ટ કરીએ છીએ 02 ડ્રોપર સ્ટુડન્ટ. અહીંયા લખ્યું છે પ્લેસ ઓફ સ્કૂલ, તો જેની અંદર અર્બન કે રૂરલ આપણે સિલેક્ટ કરી દઈએ છીએ. અહીંયા અર્બન સિલેક્ટ કરીએ છીએ. ત્યાર પછી છે ટાઈપ ઓફ સ્કૂલ અથવા તો કોલેજ, બરાબર છે. ટાઈપ ઓફ સ્કૂલ, એક જ મિનિટ, ટાઈપ ઓફ સ્કૂલ અથવા કોલેજની અંદર આપણે અહીંયા લખીએ છીએ માનો કે પ્રાઇવેટ. ત્યાર પછી લખ્યું છે ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન સ્ટેટ, બરાબર છે, જેની અંદર આપણે સિલેક્ટ કરી દઈએ છીએ. ઓકે, ચાલો. ત્યાર પછી દોસ્તો અહીંયા ક્વોલિફાઈંગ એક્ઝામિનેશન ડિસ્ટ્રિક્ટ, તો એના ઉપર ક્લિક કરી અને આપણે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લઈએ છીએ. ઓકે, ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ થઈ જાય ત્યાર પછી છે સ્કૂલ બોર્ડ. હવે દોસ્તો અહીંયા ખાસ ધ્યાન આપજો, અહીંયા તમારું જે કંઈ પણ બોર્ડ હોય એને સિલેક્ટ કરવાનું છે. ગુજરાત બોર્ડ હોય તો ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ. ઘણા વિદ્યાર્થી NIOS વાળા પણ હોય છે, તો માનો કે તમે અહીંયા NIOS કરેલું હોય તો તમારે NIOS બોર્ડ સિલેક્ટ કરવાનું રહેશે, બરાબર છે. તો અહીંયા તમે જોઈ શકો છો નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ, બરાબર, એના પર સિલેક્ટ કરી દીધું છે. રિઝલ્ટ મોડ ઉપર ક્લિક કરવાનું છે. પર્સન્ટેજ હોય તો પર્સન્ટેજ, CGPA માં આવતા હોય તો CGPA માં, અધર કોઈ રીતે આવતા હોય તો એ. માનો કે હું અહીંયા સિલેક્ટ કરું છું પર્સન્ટેજ. આગળ વાત કરીએ ટોટલ માર્ક્સ, તો ટોટલ માર્ક્સ તમારા રિઝલ્ટની અંદર જે થતા હોય એ તમારે એન્ટર કરવાના. એમાંથી તમારા જે માર્ક્સ આવ્યા હોય એને તમારે એન્ટર કરવાના. રિઝલ્ટ જે છે એ ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી લખ્યો છે અહીંયા રોલ નંબર, તો રોલ નંબર તમારે એન્ટર કરવાનો છે. ત્યાર પછી છે સ્કૂલ અથવા કોલેજનું નામ અને એડ્રેસ, અને ત્યાર પછી છે સ્કૂલ અથવા કોલેજનો પિન કોડ જે તમારે એન્ટર કરવાનો રહેશે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો આટલી ડિટેલ એન્ટર થઈ જાય ત્યાર પછી તમારે કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે, અને કેપ્ચા કોડ એન્ટર થઈ જાય ત્યાર પછી સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. સબમિટ ધીસ સેક્શન યસ પર તમારે ક્લિક કરવાનું છે. હવે દોસ્તો અહીંયા આગળની ઇન્ફોર્મેશનની આપણે વાત કરીએ તો એ છે રજિસ્ટર એડિશનલ ડિટેલ, જેની અંદર दोस्तों અહીંયા લખ્યું છે क्या आप जुड़वा है और दोनों नीट यूजी 2025 के लिए आवेदन कर रहे हैं, બરાબર. એનો મતલબ કે ભાઈ એક જ ફેમિલી, એક જ ઘરમાંથી કોઈ ભાઈ બહેન હોય, બંને આ વર્ષે નીટ 2025 ની એક્ઝામ આપવાના હોય, બરાબર. તો યસ અથવા તો નો પર સિલેક્ટ કરવાનું છે. આપણે નો પર સિલેક્ટ કરી આગળ વધીએ છીએ. ત્યાર પછી અહીંયા લખ્યું છે કે હેવ યુ એવર અપિયર્ડ ઇન ધ નીટ યુજી એક્ઝામિનેશન, બરાબર છે કે ભાઈ તમે અગાઉ ક્યારે નીટની એક્ઝામ આપેલી છે, તો યસ. નો આપી હોય તો નો. માનો કે ડ્રોપર સ્ટુડન્ટ હોય તો એને અગાઉ એક્ઝામ આપી હોય તો આપણે યસ પર સિલેક્ટ કરશું. આગળ વાત કરીએ આપણે કે ભાઈ नीट यूजी में पिछले प्रयासों की संख्या, એટલે કે ભાઈ અગાઉ તમે નીટની એક્ઝામ કેટલી વખત આપેલી છે, બરાબર છે. માનો કે એક વખત આપેલી હોય તો અહીંયા આપણે એક પર સિલેક્ટ કરી દઈશું. ત્યાર પછી અહીંયા લખ્યું છે પ્લેસ ઓફ બર્થ, તો પ્લેસ ઓફ બર્થ આપણે સિલેક્ટ કરી દઈશું, બરાબર છે. ઓકે, ત્યાર પછી પૂછ્યું છે સ્ટેટ, તો સ્ટેટ પર સિલેક્ટ કરી દઈએ આપણે. ત્યાર પછી લખ્યું છે ડિસ્ટ્રિક્ટ, તો ડિસ્ટ્રિક્ટ પર આપણે સિલેક્ટ કરી દઈએ. ઓકે, ખાસ દોસ્તો ઇન્ફોર્મેશન એડ કરવામાં ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી છે કેપ્ચા કોડ, કેપ્ચા કોડને આપણે એન્ટર કરી દઈએ અને ત્યાર પછી આપણે કરવાનું છે નેક્સ્ટ, સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક. સેવ એન્ડ નેક્સ્ટ બટન પર આપણે ક્લિક કરશો, આગળ વધીએ. ઓકે, તો ત્યાર પછી એક નવું પેજ ઓપન થશે જેની અંદર દોસ્તો અહીંયા જોશો રજિસ્ટર ઇમરજન્સી કોન્ટેક્ટ ડિટેલ. ચાલો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ઇમરજન્સી કોન્ટેક્ટ ડિટેલ એન્ટર કરવાની છે, જ્યાં પહેલા કન્ટ્રી કોડ, ત્યાર પછી અગાઉ માનો કે તમે વિદ્યાર્થીનો મોબાઈલ નંબર એન્ટર કર્યો હોય તો અહીંયા તમે તમારા માતા અથવા પિતા કોઈનો પણ મોબાઈલ નંબર એન્ટર કરી શકો છો. ત્યાર પછી એમનું ઈમેલ એડ્રેસ એન્ટર કરવાનું છે અને ત્યાર પછી કેપ્ચા કોડ, તો આપણે ડિટેલને એન્ટર કરી દઈએ છીએ અહીંયા. ઓકે, ચાલો તો ડિટેલ એન્ટર કરી દઈએ. કોન્ટેક્ટ નંબર આપણે એડ કરી દીધો છે. ત્યાર પછી આપણે ઈમેલ એડ્રેસને એડ કરી દઈએ અને ત્યાર પછી આવશે કેપ્ચા કોડ, બરાબર, જે તમને અહીંયા નીચે બતાવતા હોય એ તમારે ત્યાં એન્ટર કરવાનો રહેશે. ઓકે, તો ખાસ ધ્યાનથી સંપૂર્ણ ફોર્મ ફિલઅપ કરવાનું છે, કોઈ પણ જગ્યાએ મિસ્ટેક ના થાય એનું ધ્યાન રાખવાનું છે. ઓકે, ચાલો આટલું થઈ જાય. કેપ્ચા કોડ જે હોય એને તમે એન્ટર કરી દો અને કેપ્ચા કોડ એન્ટર થઈ જાય ત્યાર પછી, ઓકે, કેપ્ચા કોડ એન્ટર થઈ જાય ત્યાર પછી તમારે ગેટ ઓટીપી પર ક્લિક કરવાનું છે. એટલે અહીંયા તમે જે નંબર એડ કર્યો છે એના ઉપર ઓટીપી જશે અને ઓટીપી જે છે એ તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. તો આટલી પ્રોસેસ આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ. ગેટ ઓટીપી પર મેં ક્લિક કરી દીધું છે. ઓકે, ઓટીપી ગયો હશે,
બરાબર છે, તમારા જે વાલી જે કોઈ પણ છે એમના મોબાઈલ નંબર ઉપર. ઓકે, વેરીફાઈડ એન્ડ નેક્સ્ટ બટન પર તમારે ક્લિક કરવાનું છે અને ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો હવે આપણી માત્ર બે જ પ્રોસેસ બાકી રહી છે, જેની અંદર એક છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના, ત્યાર પછી ફીસ પેમેન્ટ અને ત્યાર પછી ફાઇનલ સબમિટ. ઓકે, તો ડોક્યુમેન્ટ કયા કયા એન્ટર કરવાના છે, અપલોડ કરવાના છે, ચેક કરી લઈએ આપણે. તો પહેલી વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ, ત્યાર પછી સેકન્ડ છે લેફ્ટ એન્ડ રાઈટ હેન્ડ ફિંગર એન્ડ થંબ ઇમ્પ્રેશન, ત્યાર પછી છે સિગ્નેચર, ત્યાર પછી છે પોસ્ટકાર્ડ સાઇઝ ફોટો અને ત્યાર પછી છે કેટેગરી સર્ટિફિકેટ અથવા તો રિસિપ્ટ. બરાબર, તમે એપ્લિકેશન જે કરેલી હોય સર્ટિફિકેટ ના મળ્યું હોય તો 10માની માર્કશીટ. બરાબર છે, ત્યાર પછી 10માનું પાસિંગ સર્ટિફિકેટ હોય તો એન્ટર કરવાનું છે, નહીં તો બંનેમાં સેમ અપલોડ કરશો તો પણ ચાલશે. અને ત્યાર પછી જે છે એ છે એડ્રેસ પ્રૂફ, જ્યાં તમે આધાર કાર્ડને અપલોડ કરી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોશો તો જે ભાઈ ડોક્યુમેન્ટ જે છે એ જેપીજી અથવા જેપીઈજી માં હોવું જોઈએ. મિનિમમ સાઇઝ 10 KB થી લઈ મેક્સિમમ સાઇઝ 200 KB સુધીની હોવી જોઈએ. ઓકે, તો અહીંયા જે કાંઈ પણ ફોર્મેટ છે લખેલું છે, સાઇઝ જે કાંઈ હોવી જોઈએ એ પણ લખેલી છે. હવે સ્ટેપ બાય સ્ટેપ આ દરેકે દરેક ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરીશું. એટલે દોસ્તો દરેક વસ્તુ તમે અપલોડ કરશો એટલે ત્યાર પછી અહીંયા જો આ રીતે લખેલું આવી જશે, દરેક ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય ત્યાર પછી તમારે આગળ શું કરવાનું છે, તો અહીંયા કેપ્ચા કોડ એન્ટર કરવાનો છે અને કેપ્ચા કોડ એન્ટર કર્યા પછી તમારે સેવ એન્ડ નેક્સ્ટ બટન પર ક્લિક કરવાનું છે. તો કેપ્ચા કોડ એન્ટર કરી દીધો છે, સેવ એન્ડ નેક્સ્ટ બટન પર તમે ક્લિક કરશો. ઓકે, બરાબર, અહીંયા આપણે ક્લોઝ બટન પર ક્લિક કરવાનું છે. ઓકે, તો અહીંયા દોસ્તો તમારું આખે આખું જે ફોર્મ છે તમે ફિલઅપ કર્યું છે એ ડિટેલ આવી ચૂકી છે. હવે તમારે દોસ્તો શું કરવાનું છે, આખી ડિટેલ કમ્પ્લીટલી ચેક કર્યા પછી અહીંયા જો દરેક વસ્તુ આવી ગઈ હશે, બરાબર, જે કાંઈ પણ તમે અપલોડ કર્યું છે દરેક વસ્તુ બધી ડિટેલ અપલોડ કર્યા પછી તમારે અહીંયા જે કાંઈ પણ વસ્તુ તમે ચેક કરી છે મુજબ તમારે સિલેક્ટ કરવાનું છે, જેમાં માય નેમ, ત્યાર પછી મધર નેમ, જેન્ડર, ક્વેશ્ચન પેપર મીડિયમ, એજ્યુકેશનલ ડિટેલ, ડોક્યુમેન્ટ અપલોડ, ફાધર નેમ, ડેટ ઓફ બર્થ, કેટેગરી, એક્ઝામિનેશન સિટી, કોન્ટેક્ટ ડિટેલ અને આઈડેન્ટિટી ડિટેલ દરેક વસ્તુ પર ટિક કરી અને ત્યાર પછી આ એગ્રી પર ક્લિક કરવાનું છે અને ત્યાર પછી ફાઇનલ સબમિશન ફોર્મ એપ્લિકેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે. ઓકે વિદ્યાર્થીઓ, આટલી પ્રોસેસ તમે કમ્પ્લીટ કરશો, યસ બટન પર ક્લિક કરશો. ઓકે, એટલે અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો કે ભાઈ રજીસ્ટ્રેશન પ્રોસેસ કમ્પ્લીટ થઈ ચૂકી છે, એપ્લિકેશન ફોર્મ જે છે એ પણ કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. હવે એક જ પ્રોસેસ બાકી છે, એ છે ફીસ પેમેન્ટ. તો અહીંયા લખ્યું છે કોઈ તમારે જો ફોર્મની અંદર સુધારા વધારે ચેન્જીસ કરવા હોય તો એડિટ એપ્લિકેશન ફોર્મ. બરાબર છે. ઓકે, તો આટલી વસ્તુ કમ્પ્લીટ થઈ જાય ત્યાર પછી હવે તમારે ફીસ પેમેન્ટ કરવાની છે. તો અહીંયા આપણે વેરીફાઈ ઈમેલ આઈડી પર ક્લિક કરશો. અહીંયા ઈમેલ આઈડી આવી ચૂક્યું છે. ત્યાર પછી તમે જે કેપ્ચા કોડ બતાવે છે કેપ્ચા કોડને એન્ટર કરશો એટલે ફરીથી તમારા નંબર ઉપર એક ઓટીપી જશે. ઓકે, તો સબમિટ એન્ડ ગેટ ઓટીપી પર ક્લિક કરશો એટલે ઓટીપી જશે, જે ઓટીપી આપણે અહીંયા એન્ટર કરવાનો છે. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, ઓટીપી એન્ટર કર્યા પછી તમારે વેરીફાઈ પર ક્લિક કરવાનું છે. તો વેરીફાઈ બટન ઉપર તમે ક્લિક કરશો. ઓકે, ચાલો તો અહીંયા યોર ઈમેલ આઈડી ઇઝ વેરીફાઈડ સક્સેસફુલી લખેલું આવી ચૂક્યું છે. ઓકે બટન પર ક્લિક કરશો આપણે. ઓકે, તો અહીંયા આ પ્રોસેસ આપણી કમ્પ્લીટ થઈ ચૂકી છે. હવે તમારે ફીસ પેમેન્ટ કરવાની છે. તો પે એક્ઝામિનેશન ફીસ એના ઉપર તમે ક્લિક કરશો. તમારી કેટેગરી વાઇઝ જે ફીસ હશે ત્યાં બતાવી દેશે. સિલેક્ટ મોડ ઓફ પેમેન્ટ, એમાં ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરશો. પ્રોસીડ ફોર પેમેન્ટ. ઓકે, પ્રોસીડ ફોર પેમેન્ટ પર ક્લિક કરશો. ઓકે, ઓકે બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી આ રીતે એક પેજ ઓપન થશે. તમે જે મેથડથી પેમેન્ટ કરવા માંગો છો એ મેથડથી તમારે અહીંયા પેમેન્ટ કરવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, ફીસ પેમેન્ટની પ્રોસેસ કમ્પ્લીટ કર્યા પછી તમે અહીંયા જોઈ શકો છો રજીસ્ટ્રેશન પ્રોસેસ કમ્પ્લીટેડ, વ્યૂ પેમેન્ટ ડિટેલ કમ્પ્લીટેડ અને એપ્લિકેશન ફોર્મ પણ આપણું કમ્પ્લીટ થઈ ચૂક્યું છે. ત્યાર પછી એ લખ્યું છે ડાઉનલોડ કન્ફર્મેશન પેજ, એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એટલે વિદ્યાર્થીઓ તમારું આખું ફોર્મ ઓપન થઈ જશે. આ ફોર્મની દરેક ડિટેલને તમારે ચેક કરી લેવાની છે.
બરાબર, અને ત્યાર પછી એની પ્રિન્ટ તમારે કાઢી લેવાની છે. તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનની અંદર આપણે કમ્પ્લીટ સ્ટેપ બાય સ્ટેપ ઇન્ફોર્મેશન જોઈ કે નીટ 2025 નું ફોર્મ કેવી રીતે ફિલઅપ કરવું. વિદ્યાર્થીઓ તમે પણ નીટ 2025 ની તૈયારી કરી રહ્યા હોય, પ્રોપર તૈયારી કરવા માંગતા હોય અને વિદ્યાર્થીઓ આ જ વર્ષે નીટ 2025 ની અંદર એક બેસ્ટ સ્કોર કવર કરી તમારું અને તમારા માતા પિતાએ તમારા માટેનું જે સપનું જોયું છે ડોક્ટર બનવાનું એને સાકાર કરવા ઈચ્છતા હોય તો કેમિસ્ટ્રી બાય નેશનની પૂરેપૂરી ટીમ લઈને આવી ચૂકી છે ગુજરાતી મીડિયમની અંદર નીટ 2025 માટેનો ક્રેશ કોર્સ જે ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમની અંદર છે. આ કોર્સ રિલેટેડ વધારે ઇન્ફોર્મેશન માટે અથવા તો કોર્સની અંદર જોડાવા માટે કોન્ટેક્ટ કરો 8866605548 ઉપર. તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. મળીએ એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.